હરિયાણાના કુરુક્ષેત્રમાં 26 થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ ટેકવોન્ડો સ્પર્ધામાં ગાંધીનગરની સફલ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓએ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. એજે પ્રહાર એક સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈ અને ફિટ ઇન્ડિયા નીતિ આયોગ ભારત સરકારની માન્યતા હેઠળ આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ગુજરાતના ગાંધીનગરની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા સફલ વિદ્યાલય સેક્ટર 22ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સફલ વિદ્યાલયના સિનિયર કેજીમાં અભ્યાસ કરતી રાજવી પંડ્યાએ સવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે. તે જ સંસ્થાના 3જા ધોરણમાં અભ્યાસ કરતા જપગ્ન પંડ્યાએ સિલ્વર મેડલ મેળવી શાળા, શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું કાર્ય જતીન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના પ્રતિનિધિએ જણાવ્યું કે રાજવી અને જપગ્નએ રાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ મહેનત અને પ્રતિભા દ્વારા સફળતા મેળવી છે. સફલ વિદ્યાલયના શિક્ષકો અને સંસ્થાએ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. શાળાના અધિકારીઓએ જણાવ્યું કે આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બનશે. આ રાષ્ટ્રીય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા કુરુક્ષેત્ર, હરિયાણામાં યોજાઈ હતી અને તેમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ગાંધીનગરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાપ્ત કરાયેલી સફળતાને સ્થાનિક સ્તરે પણ પ્રશંસા મળી રહી છે. સર, જે બાળકો છે બંને આપના, કેવડી ઉંમરથી અને તમે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી અને અત્યારે જે મેડલ્સ ને બધું છે એ ક્યાં સુધીની એની સફર રહી છે? રાજવી 4 વર્ષની હતી અને જપગ્ન છે 5.5 વર્ષનો છે. ત્યારથી એમની ટ્રેનિંગ ચાલુ હતી. એમણે સ્કૂલ લેવલે, જિલ્લા લેવલે અને રાજ્ય લેવલે ગોલ્ડ અને સિલ્વર 2 પ્રાપ્ત કરેલા છે અને અત્યારે એ લોકો નેશનલ લેવલ પર જીતીને આવ્યા છે. રાજવી પાસે ગોલ્ડ મેડલ છે અને જપગ્ન પાસે સિલ્વર મેડલ છે. ઓકે, એવડી નાની ઉંમરમાં તમને કેવી રીતે એમને એ બનાવવાનો વિચાર આવ્યો અને કેટલી આપના દ્વારા કેવી પ્રકારની મહેનત એની પાછળ કરવામાં આવે છે? એક તો નાનપણથી જે વસ્તુને આપણે શીખવાડીએ છીએ એ કાયમ માટે રહેતી હોય છે અને સમય એટલો બધો વિકટ આવે છે કે પોતાની રક્ષા કરી શકે એટલા સંતાનોને સશક્ત બનાવવા જોઈએ. એટલે એ બેની પાછળ અમારું ધ્યેય હતું કે કરાટે શીખી લે અને સ્કેટિંગ પણ શીખી લે સાથે સાથે. તો બંનેની અંદર આ લોકો સ્ટેટ લેવલ સુધી ગોલ્ડ મેડલ લઈ આવેલા છે અને એની પાછળ રહ્યું તો મૂકવા જવાનું, લેવા આવવાનું અને જ્યાં સુધી વર્ક ચાલે, ટ્રેનિંગ ચાલે ત્યાં સુધી અમારે ત્યાં બેસી રહેવું પડે. આ અમારી એમની પાછળની તપશ્ચર્યા છે અને અડધો કલાક ઘરે એ લોકોને ટ્રેનિંગ અમે અપાવીએ જેથી કરીને સફળતા સુધી પહોંચી શકાય છે. અત્યારે જનરલી જે એવડી ઉંમરના બાળકો આપણે જોઈએ છે એના મા બાપને એક જ હોય કે છોકરાઓ રમે અથવા તો જે લેવલનું ધ્યાન આપવું જોઈએ નથી આપતા. તો એમને શું સંદેશ આપવા માંગો છો? કારણ કે તમારી જે બાળકોની અત્યારે સફળતા છે અને એની લેવલમાં જુઓ તો એના જેવડી ઉંમરના બાળકો અત્યારે કંઈ જ નહીં કરતા જોવા મળે છે. તો એમને શું સંદેશ આપશો? મારે દરેક મા બાપને એટલું કહેવું છે કે નાનપણથી જે ટેવ પાડશો ને એ જ પડવાની છે. પછી શારીરિક સૌષ્ઠવ હોય, માનસિક સૌષ્ઠવ હોય અથવા તો વૈચારિક સૌષ્ઠવ હોય, પણ શરૂઆતથી જે ટ્રેનિંગ આપીએ છીએ એ જિંદગીભર રહેતી હોય છે અને માણસને માણસ બનાવવા માટે ઇતર પ્રવૃત્તિની પણ જરૂર છે. તો એ બધી પ્રવૃત્તિઓ પોતાના બાળકોને કરાવે, સમય કાઢીને પણ કરાવે. આર્થિક શક્યતા ન હોય તો કોઈ સંસ્થાને વાત કર્યાથી થાય અથવા તો આ ટ્રેનિંગ જે આપે છે એ પણ એની અંદર મદદરૂપ થઈ શકે છે. તો આ રીતે આપણે ટ્રેનિંગ આપી અને છોકરાઓને સર્વાંગ સુંદર રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ.